લખ્યું છે કે હરણના અવતારની અંદર જ્યારે ભરતજીનું જે કોઈ પૂર્વ શ્રુતિ હતી, યાદ શક્તિ હતી, એ બધું જ એને હરણના અવતાર હતો છતાં પણ બધું જ યાદ રહ્યું. હવે હરણના જીવની અંદર તો એ બહુ બધું જાજુ કંઈ કામકાજ કે જે ધર્મયુક્ત હોય એ ન કરી શકે. એટલે લખ્યું છે કે ગંડકી નદીના કિનારે અડધું શરીર પાણીની અંદર અને અડધું શરીર બારોબાર પૃથ્વી ઉપર એવી રીતના રહી અને અંત સમય સુધી ભગવાનનું ધ્યાન ધર્યું. એવું જ્યારે કર્યું ત્યારે કહે છે કે હે રાજન, બીજા જન્મની અંદર જ્યારે એનું એ શરીર શાંત થયું ત્યારે બીજા જન્મની અંદર એને બ્રાહ્મણનો જન્મ મળ્યો. આંગીરસ ગોત્રોમાં આપણા બધા ગોત્રો હોય એવી રીતના આંગીરસ ગોત્રોની અંદર શમ, દમ, તપ, ધ્યાન, સ્વાધ્યાય, વેદોનું અધ્યયન, ત્યાગ, અતિથિ વગેરેનું સન્માન, સંતોષ, તિતિક્ષા, વિનય, વિદ્યા, અનુસૂયા. અનુસૂયા એટલે શું? તો કે અન્યના અંદર દોષ ન જોવા, આત્મજ્ઞાન, આનંદ, તમામ ગુણોથી સંપન્ન એક બ્રાહ્મણના પરિવારની અંદર એમનો જન્મ થયો. પહેલો વહેલો જન્મ ભરતજીનો, બીજો જન્મ છે હરણનો, અને ત્રીજા જન્મની અંદર એણે અડધું શરીર ગંડકી નદીમાં અને બારોબાર રાખી અને ભગવાનનું સતત ચિંતન કર્યું એટલે બ્રાહ્મણનો થયો. એ કેવા બ્રાહ્મણ? તો એ આવા બ્રાહ્મણ. તેમણે મોટી ભગવાનની ઉપલબ્ધિ પ્રાપ્ત કરેલી હતી. વિદ્યા, શીલ, આચાર, રૂપ, ઉદારતા વગેરે ગુણોવાળા એમની પત્ની દ્વારા એણે 9 પુત્રોની ઉત્પત્તિ કર્યા. બીજી પત્નીથી એને જોડિયા બાળકો જન્મ થયા, પુત્ર અને પુત્રી. લખ્યું છે કે એ બ્રાહ્મણ પછી ભગવાનની સેવા અવિરત પૂજા પાઠ કરતા રહેતા. હવે એને 2 જન્મની સ્મૃતિ યાદ હતી કે હું એક જન્મમાં ભરત તરીકે હતો, મારા આટલા બધા પરાક્રમ હતા, મેં મારા દેશનું નામ ભારત પાડ્યું હતું અને ખૂબ જ પરાક્રમી હું હતો, છતાં પણ અંતે મેં ભગવાનના શરણે જવા માટે વનની અંદર ગંડકી નદીના કિનારે આશ્રમમાં મેં સ્થાન લીધું, છતાં પણ હું ભગવાનને પ્રાપ્ત ન કરી શક્યો, પણ હરણ બન્યો અને હરણના જન્મમાં શું કર્યું એ બધું જ એને યાદ હતું. હવે આ વખતે એને એવો વિચાર થયો કે નથી મારે પરિવારમાં જવું, નથી મારે આશ્રમમાં જવું, હવે મારે એક બીજો જ રસ્તો અપનાવવો છે. કયો રસ્તો? તો લખ્યું છે કે એ અવધૂત રસ્તે જાય છે. જાણે કોઈ ફકીર હોય, જે માણસને પોતાના વાળનું ભાન નથી, જે માણસને પોતાના શરીરનું ભાન નથી, જેને વાણી, વર્તન અને વિચારમાં કોઈ કંઈ સમજી નથી શકતું, એવા અવધૂત વેશને ધારણ કરે છે. નથી તો મારે આશ્રમમાં જવું, કે નથી તો મારે કોઈ એવા ભગવાનના નામ લેવા માટે કોઈ મોટા મોટા આશ્રમ બનાવવા, કે નથી સંસારમાં જવું. હું જ્યાં છું ત્યાં ને ત્યાં રહીશ, પણ અવધૂત સ્વરૂપે રહીશ. કોઈને ન સમજાય એવી રીતના એની ગતિવિધિ હતી. એને કોઈ કંઈક કામ આપે તો એ કામ બીજી જ રીતના પૂરું કરે, જાણે ન કર્યું હોય. એના આહાર અને વ્યવહાર એવા થઈ ગયા. આપણે કામ જ ન કરવું હોય ને તો ઘણા લોકો એવું કહે કે કામ તો એવું કરાય કે માણસ ઘરે આવીને ના પાડી જાય, તું ન કરતો. એટલે એવા માણસો હોય દુનિયામાં. લખ્યું છે કે એમના જે પિતાજી હતા બ્રહ્મનિષ્ઠ, એનું અવસાન થયું. પિતાજીના પરલોક ગમન પછી તેમને ભણવાનો કોઈ આગ્રહ ન રહ્યો. પહેલા તો ભણવા જતા હતા, ભણવાનો કોઈ આગ્રહ ન રહ્યો, ભણવાનું ને બધું છોડી દીધું અને જાણે પશુઓનું જીવન હોય એવી રીતના જીવન જીવવા માંડ્યા. એને માન શું કંઈ ખબર નથી, અપમાન શું કંઈ ખબર નથી, દુઃખ શું, તડકો છાંયો શું, કોઈ જાતનું એને કંઈ ખબર જ નથી. દ્વંદ્વ ભાવની અંદર માનતા જ નથી. સમ દ્રષ્ટિથી બધાને એક સમાન રીતે જોવે છે કે આ બધા જ ભગવાનના સ્વરૂપ છે,
પણ મારે એ કોઈની સાથે કોઈ પ્રકારનો લેવા દેવા નથી. કોઈ મજૂરીનું કામ આપે તો એ કરવા માંડે, કોઈ કંઈક આપી જાય તો એ ખાઈ લે. નથી જોતા કે સારું અન્ન છે કે ખરાબ અન્ન છે. ક્યારેક કીચડની અંદર રગદોડવા માંડે, ક્યારેક માટીને પોતાના શરીરની અંદર લગાડે. ઠંડી, ગરમી, વરસાદ, આંધી વગેરે જે કોઈ ઋતુઓ છે, જે કોઈ મોસમો છે, એનો એને કંઈ ફરક જ નથી પડતો. ઘણી વખત તો એ નગ્ન અવસ્થાની અંદર ફરતા હોય છે. સાંગો પાંગનું કંઈ ભાન નથી રહ્યું. લખ્યું છે કે એક વખતની વાત છે કે જેના જીવનની અંદર એવું બન્યું કે સામત શૂદ્ર જાતિના હતા તેવા ડાકુઓ એક વખત સરદાર પુત્રની પ્રાપ્તિ માટે ભદ્રકાળીનો યજ્ઞ કરતા હતા અને યજ્ઞની અંદર મનુષ્યની બલિ દેવાની હતી. એ સામત નામના જે શૂદ્ર જાતિના લોકો હતા એ યજ્ઞ કરતા હતા. તેણે એક માણસને પકડી અને યજ્ઞશાળાની અંદર લઈ આવ્યા કે હવે આને આપણે ધડ મસ્તકથી અલગ કરી દેશું અને આ ભદ્રકાળી માતાજીને આપણે યજ્ઞની અંદર આની આહુતિ દઈ દઈશું. હવે ઓલો ભાઈ હતો જે માણસને પકડીને લઈ આવ્યા હતા, એ માણસ તો બહુ જ ડરી ગયો. એ તો ગમે એમ કરીને ત્યાંથી ભાગી નીકળ્યો. તો એના જે સેવકો હતા, એના જે સાથે કામ કરનારા માણસો હતા, જે યજ્ઞની અંદર ઉપસ્થિત લોકો હતા, એ બધા આમ તેમ બધા ગોતવા માંડ્યા. ક્યાંય કોઈ એ માણસ મળ્યો નહીં. પણ આ બાજુ આ એક બ્રાહ્મણનો દેવતા, એટલે આપણે જેની વાત કરીએ છીએ એ આંગીરસ ગોત્રોની અંદર ઉત્પન્ન થયેલા આ ભરતજીનો જે અવતાર છે, એ જ બ્રાહ્મણ ફકીરની જેમ જાતા હતા. આ બધાએ જોયું કે આ તો બહુ સારો માણસ છે, લલાટની અંદર દિવ્ય તેજ છે, જાણે કોઈ દેવતા હોય એવું લાગે છે. આપણે તો મનુષ્યની બલિ દેવાની છે, સારું આને જ આપણે પકડી લઈએ. એ બધા 5-7 લોકો ભેગા થઈ અને એ પકડી લે છે અને ભદ્રકાળીના મંદિરની અંદર જ્યાં યજ્ઞશાળા હોય છે એ યજ્ઞશાળાની અંદર લઈ જાય છે અને કહે છે કે તારું અહીંયા બલિદાન દેવાનું છે. આવી રીતના ભગવાનના અંશરૂપ બ્રાહ્મણ કુળનો તિરસ્કાર કરી અને સ્વચ્છંદતાપૂર્વક કુમાર્ગ ભણી આગળ જે વધી રહ્યા હતા, આપત્તિ કાળમાં પણ જે હિંસાનું અનુમોદન કરવામાં આવ્યું છે તેમાં પણ બ્રાહ્મણનો વધ સર્વથા નિષેધ છે એવું માનનારા જે બ્રાહ્મણો છે એ નથી સમજતા. શું ત્યાં યજ્ઞની અંદર જે મોટા મોટા વડીલો હતા એને શું નથી ખબર કે આ બ્રાહ્મણનો દીકરો છે અને આ બધું સર્વથા અયોગ્ય છે? તો પણ તેઓ સાક્ષાત બ્રહ્મ ભાવને પામેલા નિર્વૈરી આ જે બ્રાહ્મણ હતા ભરતજીના અવતારની અંદરથી બીજા અવતાર ત્રીજા અવતારમાં, એ તો નિર્વૈરી હતા. એને કોઈની સાથે વેર નહોતો, કોઈ મિત્ર નહોતા, કોઈ શત્રુ નહોતા. છતાં પણ પોતાના એ કામનાને પરિપૂર્ણ કરવા માટે નિર્વૈરી તથા સમસ્ત પ્રાણીઓના સુહૃદ એવા બ્રહ્મનિષ્ઠ કુમાર બ્રહ્મર્ષિ કુમારને બલિ આપવા માટે જ્યારે આ બધા ભેગા થયા અને બલિ આપવાની જ્યાં તૈયારી કરતા હતા, એનું જે સાધન હોય, એનું જે શસ્ત્ર હોય એ ઉપાડીને જ્યારે એના મસ્તક ઉપર લગાડવાની જ્યાં કોશિશ કરતા હતા, એવામાં ભયંકર કુકર્મ જાણી અને ભદ્રકાળીના શરીરમાં અત્યંત તેજ, અત્યંત તાપ અને અત્યંત જ્વાળાઓ થતી હોય એવું ભદ્રકાળી માતાજીને અનુભવ થયો કે મને આ અગ્નિ કેવાની લાગે છે. ત્યારે જોયું, જાણ્યું, સમજ્યું, વિચાર્યું ત્યારે ખબર પડી કે ચરાચર સૃષ્ટિના પિતા પરમેશ્વરના જે આદરણીય છે એવા બ્રાહ્મણનો અહીંયા અપરાધ થઈ રહ્યો છે. લખ્યું છે કે અત્યંત સહિષ્ણુતા, ક્રોધને કારણે તેમના ભવા ચડી ગયા છે એવા વિકરાળ બનેલા અને ચડેલી દાંત, જેની જીભ એકદમ લાલ થઈ ગઈ છે એવા ભદ્રકાળી માતાજી ઉત્પન્ન થાય છે અને ભયંકર અટ્ટહાસ્ય કરે છે અને ઉછાળી અને મંત્ર બોલે છે અને એને એ ખડગ દ્વારા એ બધા જ્યાં ઉપસ્થિત હતા એ બધાના પ્રાણનો ત્યાગ કરાવી દે છે. બધાના મસ્તકો લઈ અને એ જ ભદ્રકાળીમાં યજ્ઞની અંદર બધાને હોમી દે છે. તેમના ગળાની અંદરથી, તેમના શરીરની અંદરથી જે લોહી વહેવા લાગ્યું એ બધું જ લોહી ભદ્રકાળીમાં પોતે પીવે છે, પોતે એનું આશવ કરે છે એવું લખ્યું છે.
ઊંચા ઊંચા અવાજે ગાતા ગાતા અને દિવ્ય નાદ કરતા કરતા એ ભદ્રકાળીમાં જાણે એ બધાના મસ્તકોનો દડો બનાવી અને રમતા હોય એવું લખ્યું છે. કારણ કે અહીંયા બ્રાહ્મણનો અપરાધ થઈ રહ્યો છે. અને જે યજ્ઞ કરાવનારા છે, જે કોઈ વડીલો છે, એના નિષ્ઠાની અંદર, એની શ્રદ્ધાની અંદર બધા લોકોએ રહેવું જોઈએ. ગીતાજીમાં ભગવાને કીધું છે, યદ યદ આચરયતિ શ્રેષ્ઠ તત્તદ દેવેતરોજના. હે અર્જુન, શ્રેષ્ઠ વ્યક્તિઓ જેવું આચરણ કરશે એનાથી નાના, એનાથી અનુજો જે છે એ બધું એને જોઈને આચરણ કરવાના છે. એટલે જ આપણે સાધુ પુરુષોનું સન્માન કરવું જોઈએ, એમના ચરણોનું અનુમોદન કરવું જોઈએ, સેવન કરવું જોઈએ. કારણ કે એની પાસેથી આપણને સંસ્કાર મળે છે. જે સંસ્કાર અમૂલ્ય છે, જાણે સોનાની ચાવીઓ હોય એવા એના સંસ્કારો હોય છે. ભદ્રકાળી માતાએ આ બધું કરી અને એવું બતાવ્યું કે બ્રાહ્મણનો ક્યારેય અપરાધ ન કરવો જોઈએ. અને આ તો નિર્વૈરી હતા. આગળ કહે છે કે સુખદેવજી મહારાજ કે હે રાજન, એકવાર સિંધુ સૌરવીર દેશનો રાજા, એનું નામ હતું રહુગણ, પાલખી પર ચડી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો. ઇક્ષુમતી નદીના કિનારે પહોંચ્યો ત્યારે તેની પાલખી ઊંચી કરનારા હતા એમાંથી એક જણો ક્યાંક વયો ગયો. ઓલા ત્રણ બળવાન હતા, એને ગોતતા હતા પણ મળ્યા નહીં. એટલે એ ગોતતા ગોતતા જ્યાં ફરતા હતા ત્યાં એને આ બ્રાહ્મણ મળ્યો. ઓલા ત્રણેય આને કીધું કે ભાઈ તું બહુ શક્તિશાળી છો, તારી અંદર બહુ જ તાકાત છે, અમારે તારું એક કામ છે, તું અમારી ભેગો આવ. આ બ્રાહ્મણ છે એમની સાથે જાય છે અને લખ્યું છે કે એ પછી ઓલી પાલખી ઉપાડે છે. આપણે પહેલા જ જોયું કે આ બ્રાહ્મણ હતા પણ એ લોકોને ન ગમે એવું કાર્ય કરતા હતા. કોઈ એને મજૂરીનું કહે તો એ મજૂરી કરતા હતા, ક્યારેક તો એ માટીની અંદર સૂઈ જતા હતા, ક્યારેક તો ગાયોનું છાણ છે લેપન કરતા હતા, ક્યારેક એના શરીરની અંદર એટલી બધી દુર્ગંધ આવતી કે લોકો એનાથી દૂર જતા હતા. બસ એવા જ કામ કરતા હતા. જેણે અવધૂત જ બનવું છે એને શું. ઓલા ત્રણેય લોકો આને ગોતી આવ્યા. આ બ્રાહ્મણે પાલખી ઉપાડી પણ જ્યારે ચાલે ત્યારે રસ્તામાં પાલખી ઊંચી નીચી કરે. એને કોઈ કામ ગમે નહીં એટલે પાલખી ઊંચી નીચી કરે. અંદર રાજા ક્રોધાયમાન થાય. એક બે વાર રાજાએ સૂચના આપી છતાં પણ એ પાલખી પાછું એવી રીતના ઊંચી નીચી કરે, પગ ઊંચા નીચા કરે. જ્યારે એવી ક્રિયાઓ કરી ત્યારે રાજા ગુસ્સે થયા, ક્રોધાયમાન થયા, બહારોબાર આવ્યા અને રાજાએ કીધું કે તમે આવી રીતના કેમ ચલાવો છો. ત્યારે બધાએ ભેગા થઈને કીધું કે હે રાજન, અમે ત્રણેય તો બધું બરોબર ચલાવીએ છીએ પણ આ જે બીજા ચોથો માણસ છે ને એ બરોબર નથી ચાલતો. આ રહુગણે એ ચોથા વ્યક્તિની સાથે એટલે કે બ્રાહ્મણની સાથે બહુ બધી ચર્ચા કરી, ઘણું બધું એની સાથે સંવાદ કર્યો કે તને ખબર નથી પડતી કે હું રાજા છું, રાજાની સાથે કેમ વર્તન કરવું જોઈએ તને ખબર નથી પડતી. ઓલા બ્રાહ્મણે કોઈ જવાબ ના આપ્યો. રાજા ગુસ્સે થયા. ફરી વખત બધું સમજાયું રહુગણે, પણ એ બ્રાહ્મણે કઈ જવાબ ન આપ્યો. એ જવાબ શું કામ નતા આપતા? સુખદેવજી મહારાજ કહે છે કે જે માણસને જે સત્તા મળી છે એ સત્તાને લાયક હોવા જોઈએ. કોઈ શિક્ષક છે તો એને શિક્ષકત્વ એની અંદર હોવું જોઈએ. કોઈ ક્ષત્રિય છે તો એની અંદર એના વર્તન, એના લક્ષણો, એના ગુણ એની અંદર હોવા જોઈએ. એ ગુણ એની અંદર ન હતા એટલે કોઈ આ બ્રાહ્મણ એને કઈ જવાબ ન આપ્યો. એક વખત એક રાજા છે ને પોતાના રથની અંદર મંત્રીને બેસાડી અને જાતા હતા. ગામની અંદરથી નીકળ્યા. બધા લોકો દૂર દૂરથી રાજાને પ્રણામ કરતા હતા. આ રાજા પણ બધાને દૂર દૂરથી પ્રણામ કરતા હતા. આમ વળાંક આવ્યો. રાજાએ સારથીને કીધું કે રથ રોકી દો. રથ રોકાઈ ગયો. રાજા નીચે ઉતરા. નીચે ઉતરી અને આમ દૂર દૂર એક ગલી હતી, એ ગલી પાસે ગયા અને ત્યાં એક માણસ બેઠો હતો, જાણે એ ભિખારી જેવો લાગતો હતો. રાજાએ ત્યાં જઈ અને માણસને પ્રણામ કર્યા. ફરી વખત રાજા આવી ગયા અને રથની અંદર બેસી ગયા. મંત્રીએ થોડોક આગળ જઈને પ્રશ્ન પૂછ્યો કે બધાઈને તમે દૂરથી પગે લાગતા હતા,
તે ઓલા માણસને તમારી એની બાજુમાં જઈને પગેરે પ્રણામ કર્યા, વંદન કર્યા, એનું કારણ શું? રાજા કહે છે કે હે મંત્રી સાંભળ, મને એ સમયે એવો વિચાર આવ્યો કે મારા રાજ્યની અંદર ભિખારી જેવા ભિખારીની અંદર પણ જો આટલી બધી વિનમ્રતા હોય તો હું તો રાજા છું, મારી અંદર તો હોવી જ જોઈએ. યથા રાજા તથા પ્રજા. એટલા માટે હું એમની પાસે ગયો અને મેં એને પ્રણામ કર્યા, કારણ કે આજે હું જે કરીશ એ મારી પ્રજા કરશે. બ્રાહ્મણની અવતારની અંદર જે ભરતજી હતા એને કઈ રહુગણને જવાબ ના આપ્યો. રહુગણે ઘણી વખત પ્રયત્ન કર્યો પણ એને જવાબ ના આપ્યો. પછી રહુગણને એવું થયું કે જાણે કોઈ આ દિવ્ય આત્મા હશે, કોઈ એવા અવધૂત હશે, કોઈ ફકીર હશે, એની પાસે કંઈક જાણવા યોગ્ય હશે. રહુગણે ઘણા બધા સૃષ્ટિ વિષયક પ્રશ્ન પૂછ્યા, ભક્તિ વિષયક પ્રશ્ન પૂછ્યા, આ જીવનની અંદર જીવન કેવી રીતના જીવવું જોઈએ એ પ્રશ્ન પૂછ્યા. અને આમાં લખ્યું છે કે રહુગણના જે પ્રશ્ન હતા એ બધા જ પ્રશ્નોના જવાબ ભરતજીએ દીધા, જેને આપણે જડ ભરત કહીએ છીએ. કહ્યું કે હે રાજન, આ જીવ સમુદાય સુખરૂપી ધનમાં આસક્ત રહે છે. દેશ દેશાંતરમાં ફરી ફરી અને વેપાર કરનારા વ્યાપારી સમૂહ જેવો થઈ ગયો છે. માયાને તેણે દુષ્કર પ્રવૃત્તિ માર્ગમાં જોડી દીધો છે. ભવાટવીમાં જઈને ત્યાં તેને જરા પણ શાંતિ નથી મળતી. હે રહુગણ, તું જે સમજે છે કે હું રાજા છું, તને ખબર નથી કે તું કાલે મરી જવાનો છે. તને એવું છે કે આ સૃષ્ટિનું પાલન પોષણ હું કરું છું, પણ તને એ ખબર છે કે આવી સૃષ્ટિ તો ભગવાનના અણુએ અણુની અંદર છે. ભગવાનના રૂવાડે આવી બધી સૃષ્ટિ છે. અને તારા જેવા રાજા તો લાખો અને કરોડો રાજા છે કે જે લાખો અને કરોડો રાજા મરી ગયા અને ઘણા બધા મૃત્યુની વાત જોઈને બેઠા છે. હે રાજન, તને એમ છે કે હું રાજા છું? ઘણા બધા ગંભીર ઉપદેશો આપે છે. કહે છે કે જેમ એક કૂતરો હોય ને, કૂતરો, હે રાજન, એક જે શ્વાન હોય ને, એ શ્વાન કોઈ એને કંઈક ખાવાનું મળે, એને કોઈ ચર્મ મળે, એને કોઈ હાડકું મળે, અને એ શ્વાન છે ને એ હાડકાને ખાતો હોય ને, તો એ હાડકાની અંદરથી જે માંસ છે એ બધું માંસ શ્વાન છે એ ખાઈ લઈને પછી પણ એ હાડકાને ચાવતો જ રહે. અને જ્યારે એ ચાવતો હોય ને ત્યારે એના દાંતની અંદરથી, એના ઉપરના મુખના ભાગની અંદરથી બધેથી લોહી નીકળતું હોય. એ લોહી પણ એ પોતે જ ચૂસતો હોય અને એવું સમજતો હોય કે હું હાડકાની અંદરથી માંસ ખાઉં છું. પણ એ માંસ તો એને કેદીનું ખાઈ લીધું, પોતાનું ને પોતાનું એ લોહી ચૂસે છે. હે રાજન, તને જ્યારે એવું લાગે છે કે હું આ બધું રાજ્યનું સંચાલન કરું છું, એ બધા ઉપભોગ કરું છું, એ ઉપભોગ તું નથી કરતો, પણ એ બધા જ ભોગો ભેગા થઈ અને તને ભોગવે છે. જ્યારે આવો ઘણો બધો સાર્થયુક્ત ઉપદેશ આપ્યો ત્યારે રહુગણ રાજા છે એ ઓલા બ્રાહ્મણને દિવ્ય આત્મા જાણી અને પગે લાગે છે. કહે છે કે હે રાજન, તમે કોઈ દિવ્ય આત્મા છો, મને આશીર્વાદ આપો. આવી રીતના રહુગણને એ ઉપદેશ આપી અને પોતાનું જે કાર્ય છે, જે કર્મ છે એ આગળ ધપાવે છે. લખ્યું છે કે ભરતજીના વંશની અંદર આગળ શું થયું તો કહે છે કે ભરતજીનો પુત્ર સુમતિ નામનો હતો. પહેલા કહેવાઈ ગયું એ રીતના ઋષભદેવજીના માર્ગનું અનુસરણ કરતો હતો. કલયુગમાં ઘણા બધા પાખંડીઓ, અનાર્યો મનુષ્ય પોતાની દુષ્ટ બુદ્ધિથી, વેદથી વિપરીત કલ્પના કરી અને પોતાને દેવતા માનતા હતા. લખ્યું છે કે તેની પત્નીથી એણે દેવતાજીત નામનો પુત્ર થયો. એના વંશની અંદર આગળ જોઈએ તો અંતિમ ભૂમા અને ઋષિકુલ્યાથી ઉદ્ગીત નામના, તેમને દેવકુલ્યાથી પ્રસ્તાવ નામનો બાળક અને પ્રસ્તાવથી નિયુત્સાના ગર્ભથી વિભુ નામનો પુત્ર થયો. લખ્યું છે કે હે પરીક્ષિત, પ્રાચીન ઇતિહાસ હું તને કહું છું, તું સાંભળ. મહાત્માઓ, રાજર્ષિઓ, એક રાજા હતા, એનું નામ છે ગય. યજ્ઞની અંદર વધુ પડતું સોમપાન કર્યું.
ઇન્દ્ર ઉત્પન્ન થયા. આ ગઈ નામના જે રાજા છે ને એને યજ્ઞ કર્યો હતો. એ યજ્ઞની અંદર ઇન્દ્રને બોલાવ્યા હતા. એણે સોમપાન કર્યું અને ઉન્મત્ત થયા હતા. તૃપ્ત થવાથી બ્રહ્માજીથી માંડીને દેવતાઓ, મનુષ્યો, પશુ પંખીઓ, વૃક્ષ લતા સુધીના બધા જ જીવ તત્કાળ તૃપ્ત થઈ જાય છે. એવા શ્રી હરિ નિત્ય તૃપ્ત હોવા છતાં પણ રાજર્ષિ ગઈના યજ્ઞમાં તૃપ્ત થઈ ગયા. તેનાથી બરાબરી બીજું કોઈ કરી શકતું ન હતું. એવા રાજા ગઈનું ચરિત્ર બતાવ્યું. જેમ ભગવાન વિષ્ણુ દેવતાઓની શોભામાં વધારો કરે છે, તેવી જ રીતના આ પ્રિયવ્રતના વંશની અંદર જેટલા જેટલા રાજાઓ થયા એ બધા જ રાજાઓ પ્રિયવ્રતના વંશની અંદર શોભાની અંદર અભિવૃદ્ધિ કરે છે. આ કથા જે વ્યક્તિઓ સાંભળે એ બધી જ જગ્યાએ યશ અને વિજયને પ્રાપ્ત થાય છે અને એની હર હંમેશ માટે સુખ અને શાંતિ સ્થિર રહે છે. કહ્યું છે, રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે હે મુનિવર, હે સુખદેવજી મહારાજ, 7 સમુદ્રોની તમે વાત કરી કે જેમને કારણે આ ભૂખંડની અંદર, ભૂમંડળની અંદર 7 દ્વીપોનું વિભાજન થયું. હે ભગવાન, હવે હું તે બધા જ પરિમાણ એટલે કે કદ, માપ, એના લક્ષણોનું જાણવા ઈચ્છું છું. તમે મને એ જણાવો. સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાનની માયાના ગુણોનો એટલો વિસ્તાર છે કે કોઈ પણ મનુષ્ય દેવતા જેટલું પણ જો આયુષ્ય મેળવી લઈને તો એ પણ આયુષ્યથી એ ભગવાનને જાણી નથી શકતો. એટલે ભગવાન કહે છે કે મને સમજવાની કોશિશ ન કરો, મને પ્રેમ કરો. રાજન, આ જંબુદ્વીપ જેમાં આપણે રહીએ છીએ, ભૂમંડળ રૂપી કમળ કોષ સ્થાયી જે 7 દ્વીપો છે તેમાંનો સૌથી અંદરનો કોષ, આનો વિસ્તાર 1,00,000 જોજન જેટલો છે. અને આ કમળપત્ર એવો ગોળાકાર છે. આમાં 9,000 જોજન વિસ્તારવાળા 9 વર્ષો એટલે કે ખંડો છે. જેઓ તેમની સીમાઓનું વિભાજન કરવા માટે 8 પર્વતોથી વહેંચાયેલા છે. આમાંની વચ્ચોવચ્ચ ઇલાવૃત નામનો દેશ આવેલો છે. એ 10મો દેશ છે, જેની મધ્યમાં પર્વતોનો રાજા મેરુ પર્વત રહેલો છે. કહે છે કે આ મેરુ પર્વતની ઓરસ ચોરસની અંદર ચારે બાજુ સૃષ્ટિની મહિમા બતાવી છે, વર્ણન કર્યું છે. હે રાજન, જેમ કમળની કર્ણિકાની ચારે તરફ કેસર પરાગ હોય તેવી જ રીતના મેરુ પર્વતના ચારે બાજુ કુરંગ, કુરર, કુસંભ, વૈકંક, ત્રિકૂટ, શિશિર, પતંગ, રુચિક, નિષેધ, શ્રીનિવાસ, કપિલ, શંખ, વૈધુર્ય, ઝારુધિ, હંસ, ઋષભ, નાગ, કાલરંજ, નારદ આવા 20 પર્વતો છે. સુખદેવજી કહે છે, વચ્ચે એક બીજી કથા કહે છે. 17મા અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, રાજા બલિની યજ્ઞશાળામાં સાક્ષાત યજ્ઞમૂર્તિ ભગવાન વિષ્ણુએ 3 લોકને માપવા માટે જ્યારે પોતાનો ચરણ જમીન ઉપર, ચરણનો અંગૂઠો જમીન ઉપર દબાવેલો હતો, તેમના ડાબા ચરણના અંગૂઠાના નખથી બ્રહ્માંડ કટાહનો ઉપરનો ભાગ થોડોક ફાટી ગયેલો. તેના છિદ્રમાં થઈને બ્રહ્માંડમાંથી બહારના જળની જે ધારા અંદર આવી તે ભગવાનના ચરણ કમળ, ઓલા વામન ભગવાનના ચરણ કમળના નખના અગ્રભાગથી એ ભૂમિનો ભાગ જે થોડોક ફાટી ગયો, એ બહારના વિસ્તારની અંદરથી જે પાણી આવ્યું, જે જળ આવ્યું, એ લખ્યું છે કે ભગવાનના ચરણ કમળને ધોવાથી, તેમાં લાગેલા કેસરના ભળવાથી એનો રંગ લાલ થઈ ગયો. તે નિર્મળ જળનો પ્રવાહ સ્પર્શ થતાં જ સંસારના સઘળા પાપનો નષ્ટ કરતા હતા. એ સમયે સર્વથા નિર્મળ એ જળને જોઈ અને ભગવાન એને નામ આપે છે ભગવત પદી. એ ભગવત પદી એટલે રાજન ગંગાજી. એ ધ્રુવલોકથી ઉતર્યા હતા એટલે જ એને વિષ્ણુપદી પણ કહેવામાં આવે છે. લખ્યું છે કે ત્યાંથી ગંગાજી કરોડો વિમાનોથી ઘેરાયેલા આકાશ માર્ગથી ઉતરીને ચંદ્રમંડળને ભીંજાવતા એ મેરુ પર્વતની પાસે આવે છે. એમાં લખ્યું છે કે મેરુ પર્વતના શિખર ઉપર બ્રહ્મપુરી ઉપર આવે છે. તેઓ ત્યાં અલકનંદા, સીતા, ચક્ષુ, ભદ્રા એ નામથી 4 ધારાઓની અંદર પ્રવાહિત થાય છે.
એ ધારાઓ જે દિશાઓની અંદર ગઈ એ દિશાઓનું વર્ણન હું તને કરું છું. કહે છે કે અલકનંદા બ્રહ્મપુરીમાંથી દક્ષિણ તરફ જઈને ઉતરી ગિરિશિખરોને વટાવતી હેમકૂટ પર્વતથી જઈ પહોંચે છે. ત્યાંથી અત્યંત તીવ્ર વેગથી હિમાલયના શિખરો પર જાય છે. ભારત વર્ષમાં એ બધું જ આવે છે. હે રાજન, એ બધા જ 7 દ્વીપો, જંબુ દ્વીપ, 7 સમુદ્રો, આ ખગોળ અને ભૂગોળનું જે વિજ્ઞાન છે હું તને જણાવું છું. કહે છે કે ઈલાવૃત દેશમાં એકમાત્ર ભગવાન શંકર જ રહે છે પુરુષના સ્વરૂપની અંદર, અને પાર્વતીના શાપથી એ દેશની અંદર કોઈ પણ પુરુષ જો ઉત્પન્ન પ્રવેશ થાય તો એ પુરુષ તરત જ સ્ત્રી થઈ જાય છે. એવો ઈલાવૃત દેશનો પ્રભાવ છે. આગળ કહે છે કે ભિન્ન ભિન્ન ખંડોનું વર્ણન છે. પંચમ સ્કંદની અંદર 18મા અધ્યાયની અંદર ભિન્ન ભિન્ન ખંડોનું અને 19મા અધ્યાયની અંદર કિમ પુરુષ વર્ષ અને ભારત વર્ષનું વર્ણન છે. હે રાજન, કિમ પુરુષ વર્ષ ખંડ શ્રી લક્ષ્મણજીના મોટા ભાઈ એટલે કે શ્રી રામ ભગવાન અને એની સેવામાં દિન અને રાત રહેનારા એટલે કે શ્રી હનુમાનજી મહારાજ. ત્યાં ગંધર્વોના પ્રમુખ આર્ષ્ટિસેનો અને શ્રી ભગવાન રામની સેવા અને ગુણગાન ગાતા ગાતા શ્રી ભગવાન હનુમાનજી દરરોજને માટે ત્યાં રામ કથા સાંભળે છે. એનું નામ છે કિમ પુરુષ વર્ષ ખંડ. આપણે કાલે પણ હનુમાનજીને યાદ કર્યા હતા. આજે આની અંદર હનુમાનજીની જે સ્થાન છે, જે જગ્યાએ બેસી અને ભગવાનનું સતત નામ લે છે, તો એવા હનુમાનજીને આજે પણ આપણે એવી જ રીતના પાછા યાદ કરી લઈએ. મંગલ ભવન મંગલહારી દ્રવહુ સુદશરથ અજીર વિહારી શ્રી રામ જય રામ જય જય રામ 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 મંગલ ભવન અમંગલહારી દ્રવહુ સુદશરથ અજીર વિહારી શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ મંગલ ભવન મંગલહારી દ્રવહુ સુદશરથ અજીર વિહારી શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હનુમાનજી મહારાજ કી જય. પહેલે જ દિવસે કથામાં પહેલા જ સત્રની અંદર શરૂઆતમાં જ હનુમાનજીને મેં પગે લાગી અને નિમંત્રણ આપ્યું હતું. એટલે ભગવાન તો ચિરંજીવી છે, આપણી કથાની અંદર એમની ઉપસ્થિત હોય જ, અને ભગવાનને તો નિમંત્રણ છે જ, એમની પણ ઉપસ્થિતિ છે. કથાની અંદર જે ઓરિજિનલ જેને કહેવાય, ઘણી ઘણી કથાઓ આપણને ખબર હોય, ઘણી ઘણી કથાઓ રહસ્યમય હોય. જે રહસ્યમય કથાઓનું આપણને જ્ઞાન ન હોય, આપણને ન ખબર હોય. ખેર, આપણે આપણા ઘરની અંદર વાંચતા હોઈએ, એનું પઠન પાઠન કરતા હોઈએ તો ખબર હોય.
એવી જ બધી કથાઓનું વર્ણન આની અંદર આવે છે કે એ જગ્યાની અંદર બેસી અને સતકિમ પુરુષ નામનું ખંડ છે, એ જગ્યાની અંદર બેસી અને હનુમાનજી મહારાજ સતત ને સતત રામ ભગવાનનું નામ લેતા રહે છે. આગળના અધ્યાયની અંદર સૂર્યના રથનું વર્ણન છે અને એની ગતિનું વર્ણન છે. લખ્યું છે કે ગ્રહો અને નક્ષત્રોના અધિપતિ ભગવાન સૂર્યનારાયણ પોતાના તાપ અને પ્રકાશથી ત્રણેય લોકને તપાવતા પ્રકાશિત કરતા કરતા ઘણી વખત ઉત્તરાયણ, ઘણી વખત દક્ષિણાયણ, વિષુવવૃત્ત નામથી ક્રમશઃ ધીમી, ઝડપી અને સમાન મધ્ય ગતિઓથી ગતિ કરતા હોય છે. સમય અનુસાર મકર વગેરે રાશિઓની અંદર ઊંચા, નીચા અને સમાન એવા સ્થાનોની અંદર રહી અને દિવસ અને રાત્રિને નાના અને મોટા કરતા રહે છે. ભગવાન સૂર્યનારાયણ મેષ અને તુલા રાશિમાં આવે છે ત્યારે દિવસ અને રાત્રિ સરખા થઈ જાય છે. જ્યારે વૃષભ વગેરે 5 રાશિઓમાં આવે છે ત્યારે દર મહિને રાત્રિઓ ઉત્તરોત્તર ઘટતી જાય છે અને દિવસો વધતા જાય છે, દિવસનો સમય વધતો જાય છે. એવી જ રીતના જ્યારે વૃશ્ચિક વગેરે 5 રાશિઓમાં ગતિ કરે છે ત્યારે દિવસો અને રાત્રિઓના તેમના કાળમાનની વધઘટમાં ઉપરયુક્ત સ્થિતિમાં ઉલટો ફેરફાર થાય છે. આ પ્રમાણે દક્ષિણાયનનો પ્રારંભ થાય છે. આવી જ રીતના ઘણી વખત ઉત્તરાયણનો પ્રારંભ થાય છે. આ પ્રમાણે પંડિતો માનસોત્તર પર્વત પરની સૂર્યની પરિક્રમાનો માર્ગ 9,51,00,000 જોજન જેટલો બતાવે છે. તે પર્વત પર મેરુ પર્વતની પૂર્વ ઉપર ઇન્દ્રની દેવધાની, દક્ષિણ તરફ યમરાજાની સંયમી, પશ્ચિમ તરફ વરુણદેવની નિમલોચની, ઉત્તર તરફ ચંદ્રમાની વિભાવરી નામની પુરીઓ આવેલી છે. આ મેરુ અતલ સુતલ આ જે ખંડના વર્ણનો છે એની અંદરની આ વાત છે કે મુખ્ય કોણ છે તો કે મેરુ પર્વત. આ મેરુ પર્વતની 4 દિશામાં શું આવેલું છે? લખ્યું છે કે પૂર્વ તરફ ઇન્દ્રની દેવધાની નગરી આવેલી છે, દક્ષિણ તરફ યમરાજની સંયમી નામની નગરી આવેલી છે, પશ્ચિમ તરફ વરુણની નિમલોચની નામની નગરી આવેલી છે અને ઉત્તર તરફ ચંદ્રમાની વિભાવરી નામની નગરી આવેલી છે. આ પુરીઓમાં મેરુની 4 તરફ સમય અનુસાર સૂર્યોદય, મધ્યાહ્ન અને સાયંકાળ, મધ્યરાત્રિ થતા રહે છે અને એમને જ કારણે સમસ્ત જીવોની પ્રવૃત્તિ અને નિવૃત્તિ થતી રહે છે. એમને જ કારણે એટલે સૂર્યના કારણે. સૂર્યને કારણે જ આપણા શરીરની અંદર વિટામિન મળે છે. સૂર્યને કારણે જ આપણા શરીરની અંદર ઓજ અને તેજ મળે છે. ભગવાન સૂર્યનારાયણને હાથ જોડી અને ઓજ અને તેજ માગવું જોઈએ. હે રાજન, જે લોકો સુમેરુ ઉપર રહે છે તેમને તો સૂર્યદેવના હંમેશા મધ્યાહ્નકાલી જ દર્શન થાય છે. રાજા પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, તમે જે કહ્યું કે ભગવાન સૂર્યનારાયણ બધી રાશિઓની અંદર ફરતા હોય છે, મેરુ પર્વત પર અને ધ્રુવને જમણી બાજુએ રાખીને ગતિ કરતા રહે છે, એ ધ્રુવ લોક આપણે જે કથા કરી એ ધ્રુવ લોકને જમણી બાજુએ રાખી અને ગતિ કરતા રહે છે, પરંતુ વાસ્તવમાં તેમની ગતિ દક્ષિણાવર્ત હોતી નથી. આ બાબતમાં તમે મને કંઈક સમજાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન સાંભળો, ધ્રુવ અને મેરુને જમણી બાજુએ રાખી અને ઘૂમનાર સૂર્યદેવ વાસ્તવમાં તેનાથી ભિન્ન જ દેખાય છે, અલગ જ દેખાય છે. અનેક નક્ષત્રોના સ્વામી છે, તારાઓના સ્વામી છે. એ જ પ્રમાણે સૂર્યના કિરણોથી 1,00,000 જોજન ઉપર ચંદ્રમાં આવેલા છે. તેની ચાલ ગતિ ઘણી તીવ્ર છે, તેથી તે બધા નક્ષત્રોની આગળ ફરે છે. ચંદ્રમા સૂર્યના 1 વર્ષ જોજન જેટલા દૂર રહે છે. 1 વર્ષના માર્ગને 1 માસમાં, 1 માસના માર્ગને 2.25 દિવસની અંદર અને 1 પક્ષના માર્ગને 1 જ દિવસની અંદર એ પાર કરે છે. આ ચંદ્રમા કૃષ્ણ પક્ષની અંદર ક્ષીણ થાય છે અને શુક્લ પક્ષની અંદર એની અભિવૃદ્ધિ થાય છે. રાત્રિ દિવસનું વિભાજન કરે છે તથા 30 મુહૂર્તની અંદર 1 મુહૂર્ત નક્ષત્રને પાર કરે છે અને અન્નમય અને અમૃતમય હોવાને કારણે સમસ્ત જીવોનો પ્રાણ અને જીવન પણ ચંદ્રમાં જ છે. 16 કલાઓએ જ્યારે ખીલે છે ત્યારે પૂર્ણિમા થાય છે.
લખ્યું છે કે ચંદ્રમાંથી 3 લાખ જોજન ઉપર અભિજીત સહિત 28 નક્ષત્રો રહેલા છે. સૂર્યની તીવ્ર મંદ અને સમાન ગતિ અનુસાર તેમની જેમ ક્યારેક આગળ અને ક્યારેક પાછળ એ બધા નક્ષત્રો ફરતા રહે છે. આવી રીતના અનેકાનેક જોજન ઉપર નીચે બધા જ ગ્રહોનું વર્ણન કર્યું. શિશુમાર ચક્રનું વર્ણન કર્યું. કહે છે કે જે મનુષ્ય ધ્યાન કરતા હોય, યોગ કરતા હોય, એના ભગવાનની અંદર લીન થઈ ગયા હોય, એને એક વખત દરેક ચક્રોને છેદી અને બ્રહ્મચક્રને છેદી અને ભગવાનના દિવ્ય જ્યોતિની અંદર એનું પરિમણ થતું હોય છે. રાહુ વગેરેની સ્થિતિ માટે પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, હે મહારાજ, આ રાહુને તમે લોકો એવું સમજાવો છો કે એ દેવ છે, પણ આગળની કથામાં એવું સાંભળ્યું કે ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો ત્યારે એવી ખબર પડી કે એ દેવ નથી, એ તો દાનવ છે. એના વિશે તમે મને કંઈક સમજાવો. ત્યારે કહે છે સુખદેવજી મહારાજ કે હે પરીક્ષિત, કેટલાક લોકોનું કહેવું છે કે સૂર્યથી 10,000 જોજન નીચે રાહુ નક્ષત્રોની જેમ ઘૂમતો રહે છે. ભગવાનની કૃપાથી જ તેને દેવત્વ મળ્યું છે, ગ્રહત્વ પ્રાપ્ત થયું છે. એ સિંહિકાનો પુત્ર છે. અધમ અસુર હોવાને કારણે કોઈ પણ રીતે આ પદને લાયક ન હતો. તેના જન્મ અને કર્મનું વર્ણન હું તને આગળની કથામાં કહું છું. કહે છે કે રાહુથી 10,000 જોજન નીચે સિદ્ધોનો નિવાસ છે. ચારણો, વિદ્યાધરો વગેરેના સ્થાન છે. તેમની નીચે જ્યાં સુધી વાયુ ગતિ કરે છે ત્યાં વાદળાઓ દેખાય છે. તે અંતરિક્ષ કહેવાય છે. એ યક્ષોનું રાજ હોય છે. રાક્ષસો, પિશાચો, પ્રેતો, ભૂતો ત્યાં વિહાર કરતા હોય છે. તેનાથી 100 જોજન નીચે પૃથ્વી રહેલી છે. હંસ, ગીધ, બાજ, ગરુડ વગેરે મુખ્ય પક્ષીઓ ત્યાં ઉડે છે, ત્યાં વિહાર કરે છે. ત્યાં સુધી તેની હદ છે. પૃથ્વીના વિસ્તારનું અને તેની સ્થિતિનું વર્ણન મેં તને અગાઉના અધ્યાયમાં કરેલું છે. કહે છે કે પૃથ્વીની નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ આવી રીતના 7 ભૂવિવરો છે. ભૂગર્ભમાં રહેલા એ લોકો છે. આ એકની નીચે એક 10,000 જોજન જેટલા અંતરે એક લોક આવેલા છે. લખ્યું છે કે હે રાજન, ઘણા બધા અનેક લોક છે, પણ તું એવું સમજજે કે આ સૃષ્ટિ, ચરાચર સૃષ્ટિ જે કોઈ છે બધું જ ભગવાનના અણુએ હજારો સૃષ્ટિ છે. કહે છે પરીક્ષિત મહારાજને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, તમે બધા લોકોનું, ખંડોનું, દેશોનું, દ્વીપોનું, સમુદ્રોનું આ બધું જ વર્ણન કર્યું. હું તમને પ્રશ્ન પૂછું છું કે હે મહર્ષિ, લોકોને આ જે ઉત્તમ અને અધમ ગતિઓ પ્રાપ્ત થાય છે એમનાથી આટલી બધી વિભિન્નતા કેમ છે? જે વ્યક્તિ સારા કાર્ય કરે એ કઈ જગ્યાએ જતા હશે? જે વ્યક્તિ ન કરવાના કાર્ય કરે એ કઈ જગ્યાએ જતા હશે? આ બધા જ વ્યક્તિઓનો પાછો પુનર્જન્મ કેવી રીતના થતો હશે? તમે બધું મને એ જણાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, કર્મ કરનારા મનુષ્યો સાત્વિક, રાજસી અને તામસી એમ 3 પ્રકારના હોય છે. તેમની શ્રદ્ધાઓ વિભિન્ન હોય છે, જેથી કરી અને તેમની ગતિ પણ વિભિન્ન હોય છે. આ તમામ ગતિઓ જે કર્મ કરતા હોય છે એમને પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે નિષિદ્ધ કર્મરૂપી પાપ કરનારા હોય છે, તેમની અશ્રદ્ધાને લીધે, એમને શ્રદ્ધા નથી હોતી, શ્રદ્ધાના અસમાનપણાને કારણે એક સરખું એ બધાને ફળ નથી મળતું. જે કર્મ સારા કરે એ સ્વર્ગની અંદર જાય, જે કર્મ ન કરવાના કરે એ નરકની અંદર જાય. રાજા પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, આપ જેમનું વર્ણન કરવા ઈચ્છો છો તે નરક આ પૃથ્વીમાં જ છે કે પૃથ્વીથી બહાર છે? પછી ત્રિલોકથી બહાર અથવા કે તેમની અંદર છે? આ નરક છે ક્યાં? આ નરક એટલે શું? એ નરકમાં શું હોય? ત્યાં કોણ લોકો રહેતા હોય? સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, તે નરકો 3 લોકોની અંદર વસે છે. 3 લોકો એટલે આપણે બધા નહીં, પણ
જે બધા લોકોની વાત કરીને આપણે એમ બ્રહ્મલોક છે, મહરલોક છે, ભૂરલોક છે, સુતલ છે, તલાતલ છે, રસાતલ છે, આ બધા લોકો કહે છે કે તે દક્ષિણ તરફ પૃથ્વીની નીચે પરંતુ જળથી ઉપર આવેલો હોય છે. આ જ દિશામાં અગ્નિશ્વાત વગેરે પિતૃઓ રહે છે અને તેઓ અત્યંત એકાગ્રતાપૂર્વક પોતાના વંશધરો માટે મંગલ કામના કરતા હોય છે. આપણને ગમતી હોય એવી વાત આવી, જો આપણને તો ખબર નથી. આની અંદર લખ્યું છે કે હે રાજન, 3 લોક છે, એમાંથી દક્ષિણ તરફ પૃથ્વીની નીચેના ભાગમાં જ્યાં જળ છે આવી જગ્યાએ દિશામાં અગ્નિસ્વાત નામના એક લોક છે. એ લોક કોનો છે? તો કે પિતૃઓનો છે. અને એ પિતૃઓ ત્યાં રહીને શું કરતા હોય? તો આમાં લખ્યું છે કે અત્યંત એકાગ્રતાપૂર્વક પોતાના વંશધરો માટે મંગળ કામના કરતા હોય છે. તો આપણા જે કોઈ પિતૃઓ છે એ બધા જ પિતૃઓ મંગળ કામના જે કોઈ મંગળ કામના કરે એને ભગવાન વરદાન આપે. હવે પિતૃઓને તો વરદાનમાં શું જોતું હોય કે મારો વંશ વેલો છે એ સુખી થાય, સમૃદ્ધ થાય, એને સંતોષ મળે, એના માટેનો કોઈ તમે ઉપાય બતાવો. ત્યારે ભગવાન કહે છે કે ઉપાય દુનિયામાં ગમે એટલા દુઃખ હોય, ગમે એટલી વ્યાધિ હોય કે ઉપાધિ હોય, નાનું દુઃખ હોય કે મોટું દુઃખ હોય, કોઈ ડૉક્ટરથી ન મટે એવું હોય કે કોઈ સાધુ સંતોથી ન મટે એવું હોય, ગમે એવું દુઃખ હોય, ઉપાય એક જ છે. એ કયો ઉપાય છે? સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. એક જ ઉપાય છે રાજન. એવી રીતના જ્યારે પિતૃઓ રાજી થાય ને ત્યારે મંગળ કામના કરે ને આપણા માટે, ભગવાનની સ્તુતિ કરે ને ત્યારે એનાથી નજીક હોય ભગવાન. એને પૂછે શું જોઈએ છે, એ માગે. એ માગે તો જ આપણે આવી રીતના બેસી શકીએ. અને એણે વરદાનમાં માંગ્યું હોય તો ભગવાનને દીધેલું હોય તો જ આપણે આવી રીતના બેસી શકીએ. બાકી આપણને ખબર જ નથી કે આપણે દરરોજ 5:30 વાગે કે 5:45 વાગે ક્યાં હોઈએ. આપણને કાલની પણ નથી ખબર કે આપણે 5:30 કે 5:45 વાગે ક્યાં હશું. આપણો સમય વેડફાતો હોય. આપણને પૂછવામાં આવે કે આપણે 1 મહિના પહેલા 5:30 વાગે ક્યાં હતા, તો આપણને ન ખબર હોય. પણ આપણને પૂછવામાં આવે કે કારતક મહિનાની 3 થી લઈ અને પછી આવનારા 7 દિવસ સુધી તમે ક્યાં હતા, 25 વર્ષ પછી પૂછે હરિભાઈને, તો એ હરિભાઈ કહી શકે. બાકી યજમાન હોય તો એના માથાની અંદર ઘણી બધી ચિંતાઓ હોય કે મોંઘેરા મહેમાન દૂર દૂરથી બધા આવ્યા હોય અમારા નિમંત્રણને માન આપીને, તો એની વ્યવસ્થાઓ બધી સચવાઈ જાય એવી બધી ઉપાધિ ચિંતન કરતા હોય. અને એ ચિંતાને માથા અને બોજને લઈને પણ આવા સરસ મજાના સોફા હોય છતાં પણ જો નીચે બેસી અને ભગવાનની કથા સાંભળી શકતા હોઈએ તો એમાં કોઈ આપણો પ્રભાવ નથી, પણ એ જે ઓલી અંદર ભગવાનની મૂર્તિઓ, પિતૃઓના જે ફોટાઓ રાખેલા છે એની દિવસ અને સાંજ આપણે પૂજા કરીએ છીએ ને એનો પ્રભાવ છે. મહાત્મ્યની અંદર આપણે જોયું કે ઓલા જે પ્રેત યોનિની અંદર જયેલા હતા એ પ્રેત યોનિની અંદરથી પિતૃ યોનિની અંદર ગયા. પણ આ કથામાં એવું કહે છે કે પિતૃઓ રાજી થાય પછી તો મંગલ કામના કરે. હજી તો આપણો વારો તો બહુ આગળ આવશે. પહેલા તો પિતૃઓ રાજી થાય પછી મંગળ કામના કરે. એ મંગળ કામના કરે એટલે ભગવાન રાજી થાય. 2 ભગવાનને વરદાન માગવાનું કે એટલે એ વરદાન માગે કે મારા વંશની જે અંદર પરંપરા છે એમાં બધાય સુખી થઈને રહે, વંશ વેલો કીર્તિ ખ્યાતિ અને એની જે ગરિમા છે જાળવીને રાખે, એ 3. અને ભગવાનને વરદાન આપે એ 4. અને પછી પિતૃઓ પૂછે કે એને ક્યારે દુઃખ હોય તો એ દુઃખનું શમન થાય, ત્યારે ભગવાન એને કહે દુઃખનું શમન ભાગવત કથાથી જ થાય. ત્યારે પિતૃઓ આશીર્વાદમાં માગે તો અમને ભાગવત કથાનું વરદાન દ્યો, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. એટલે 7મો ને 8મો ક્રમ થાય ને તેથી આ બધું થાય. અને તેથી આપણે પલોઠી વારીને બધી ઉપાધિઓને સાઈડમાં મૂકી અને એ મારો હરિ જાણશે, એ મારો ભગવાન જાણશે, જેને જેમ કરવું એમ કરે. અમે તો આવી રીતના પલોઠી વારી અને ભગવાનની કથા સાંભળશું. આના માટે સાહેબ
ગજુ હોવું જોઈએ. આના માટે આટલી બધી શક્તિ હોવી જોઈએ, તાકાત હોવી જોઈએ. અને ગજુ અને શક્તિ અને તાકાત ને બધું એમને એમ નથી મળી જતું. બાકી રૂપિયા પૈસા વાળા તો લાખો જોયા છે. આ બધું કેવી રીતના મળે? મેં તમને કીધું જ છે કે સૂક્ષ્મ શક્તિ જ્યારે આગળ વધે ને ત્યારે બધું મળે. સ્થૂળ તો છે જ બધું. એ સૂક્ષ્મ શક્તિ ક્યાંક કામ કરતી હોય. મેં તમને કીધું જ હતું કે આપણે 1000 કિલોમીટર દૂર ક્યાંક દુઃખી થતા હોય અને આપણું તરત જ કામ થઈ જાય, તો આપણે એવું વિચારવું જોઈએ કે મેં અડધો લોટો તુલસીજીને પાણી ચડાવ્યું હતું ને તે આજે બચી ગયું. એ મારા પિતૃઓને મેં યાદ કરી અને સર્વ મંગલા માતાજીની પાસે પ્રાર્થના કરી હતી ને તે આજે અમે બોટી ઉપાધિની ઘાતની અંદરથી બચી ગયા. આ તો થઈ દુઃખની વાત, પણ સુખનો પણ આનંદ લેવો જોઈએ, સુખની પણ વાત કરવી જોઈએ. તો આ બધી સુખની વાત છે, આ બધી ગૌરવની વાત છે, આ બધી આપણને ઈર્ષ્યા થાય, અભિમાન થાય એવી વાત છે. કામ તો એવું કરવું જોઈએ કે કોઈ માણસને આપણી ઈર્ષ્યા થાય, આપણી પાસેથી કંઈક પ્રેરણા લે અને એ પણ પાછું કંઈક એવો સંકલ્પ કરે, પણ હું પણ ભગવાનની જ્યાં કથા ચાલતી હોય ને આવી રીતના બેસીશ. તો કહે છે કે હે રાજન, જે કોઈ ખરાબ કર્મ કરે એ લોકોને નરકની પ્રાપ્તિ થાય છે. નરકોનું વર્ણન બતાવ્યું. કહે છે કે હે રાજન, તે નરક લોકમાં સૂર્યના પુત્ર પિતૃરાજ ભગવાન યમનો નિવાસ છે. યમરાજા, સૂર્યના પુત્ર પિતૃરાજ. પાછા જુઓ, પિતૃઓના રાજા છે યમરાજા. આપણે તો યમરાજાથી બહુ બીએ, ભૈરવથી બહુ બીએ, તોય આપણે ભૈરવની તો પૂજા કરીએ. તીક્ષ્ણ દુષ્ટ મહાકાય કલ્પાંતે દહનોપમા ભૈરવાય નમસ્તુભ્યમ અનુજ્ઞાદાંતુ મરહર્ષિ. બાકી ભૈરવની બાજુમાં થોડા કોઈ જાય, વિકરાળ સ્વરૂપ છે. એવી જ રીતના આમાં લખ્યું છે કે સૂર્યના પુત્ર પિતૃઓના રાજ એવા યમરાજ મહારાજ એ નરકની અંદર પીઠાધીશ હોય છે. પોતાના સેવકોની સાથે રહે છે. ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરનારા, ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરનારા લોકોને ત્યાં ભરે છે, ત્યાં બોલાવે છે અને એ બધા ત્યાં ઢગલા કરે છે. અને એની બધાની સાથે શું થાય છે એ રાજન હું તને હવે કહું છું. કહે છે કે પોતાના દૂત વડે ત્યાં લેવાયેલા મૃત પ્રાણીઓના આત્માને ત્યાં ભેગા કરે છે, દુષ્કર્મ અનુસાર પાપના ફળ આપે છે. હે પરીક્ષિત રાજા, કેટલાક લોકો નરકની સંખ્યામાં ફેરફાર બતાવે છે, પણ નરક 28 પ્રકારના છે. કહે છે કે એમના નામ, રૂપ અને લક્ષણો અનુસાર ક્રમશઃ હું તને વર્ણન કરું છું. નરકોના નામ છે તામિશ્ર, અંધતામિશ્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અત્રિશે, અશિપત્રવન, સુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદંશન, તૃપ્તિસૂર્મી, વજ્રકંઠ સાલ્મની, વૈતરણી, પૂયોષ યોદ, પ્રાણરોધ, વિષનસ, લાલાભક્ષ, સારમેયાનદ, અવિચ, અયપાન. આ ઉપરાંત ક્ષાર કર્મદ, રજોગણ ભોજન, શૂલપૌત્ર, દંતશુક વગેરે વગેરે 28 પ્રકારના નરક છે. થોડા ઘણા નરક આપણે જોઈએ, બધા તો નથી જોવા, પણ 2 થી 5 જેટલા જોઈ લઈએ એટલે લગભગ આપણું બધું આવી જશે. બીજા બધા જોશું તો બધું સહન નહીં થાય આપણાથી. લખ્યું છે કે જે મનુષ્યો બીજાના ધન, સંતાન કે સ્ત્રીનું હરણ કરે છે તેને અત્યંત ભયાનક યમદૂતો કાળ પાસથી બાંધી અને જબરજસ્તીથી તામિશ્ર નામના નરકની અંદર નાખે છે. તે નરકમાં શું હોય છે તો કે અંધકારપૂર્ણ નરકમાં તેને અન્ન જળ નહીં આપવા એવો યમરાજાનો આદેશ હોય છે કે અન્ન અને જળ એને ન દેવા. કારણ કે આત્મા તો નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક છે. એને અન્ન અને જળનું શું કામ છે? એને નહીં દેવાના. અંગૂઠા જેવડું હોય, જો આટલું અંગૂઠા જેટલો જ આત્મા હોય ત્યાં નરકની અંદર. કહે છે કે દંડા મારવા, ભય દેખાડવા, અનેક પ્રકારના દુઃખ આપવામાં આવે. એનાથી અત્યંત દુઃખી થઈને એકાએક મૂર્છિત થઈ જાય છે અને પાછા એને દંડ મારીને જ ઉઠાડવામાં આવે છે. એ તામિશ્ર. પછી આગળ આ જ પ્રમાણે જે મનુષ્ય કોઈ બીજા સાથે દગો કરીને
સ્ત્રી વગેરેનો ભોગ કરે છે, અન્ય સ્ત્રી સાથે ભોગ કરે છે, તેને અંધતામેશ્વર નરકમાં નાખવામાં આવે છે. ત્યાંની યાતનાઓ ભોગવતો તે મૂળમાંથી કપાયેલા વૃક્ષની જેમ વેદનાઓ અનુભવ કરે છે. સાન ભાન બંને ખોઈ બેસે છે, તેને કશું જ સૂઝતું નથી. આ કારણે તે નરકને અંધતામેશ્વર નરક કહે છે. જે મનુષ્ય આ સંસારના આ શરીરને હું છું, હું જ પોતે છું એવું માને છે, જેને દેહાભિમાન છે, જેને પોતાનું અભિમાન છે એવું માને છે, આ પત્ની ધન વગેરે મારા છે, આવી જેની બુદ્ધિ થઈ છે, પ્રાણીઓ સાથે જે દ્રોહ કરે છે, નિરંતર પોતાના કુટુંબનું પાલન અને પોષણ કરવામાં રત રહે છે પણ નિંદા કરે છે, પોતાના શરીરનો ત્યાગ કર્યા પછી પોતાના પાપને કારણે યમદૂતો એને રૌરવ નામના નરકની અંદર નાખે છે, જ્યાં જઈ અને એ બહુ જ દુઃખનો અનુભવ કરે છે. તેણે આ લોકમાં જે જીવોને જે રીતે દુઃખ પહોંચાડ્યું હોય, પરલોકમાં યમ યાતનાનો સમય આવીએ તે જીવો રૂરૂ થઈને તેને તે જ રીતે દુઃખ પહોંચાડે છે. તેથી તે નરકનું નામ રૌરવ પાડવામાં આવ્યું. રૂરૂ સાપ કરતાં પણ વધુ ક્રૂર સ્વભાવના જીવનું નામ છે. રૂરૂ એટલે કોણ? તો કે સાપથી પણ વધારે ક્રૂર હોય એવા જીવ એટલે કે રૂરૂ. આગળ લખ્યું છે કે મહારૌરવની અંદર એને નાખે છે. નરકમાં પણ આવું જ છે. એમાં તે વ્યક્તિ જાય છે કે જે કોઈ અન્ય કોઈની પરવા નહીં કરનારા, કેવળ પોતાનું શરીરનું પાલન પોષણ કરે છે, કાચું માંસ ખાનારા હોય. રૂરુઓ માંસના લોભથી તેને કરડે છે. જે ક્રૂર છે, જે મનુષ્ય લોભી છે, દંભી છે, આ લોકમાં પોતાનું પેટ ભરવા માટે જીવતા પશુઓ પંખીઓને રાંધીને ખાય છે, તે હૃદયહીન રાક્ષસ જેવા થઈ ગયા હોય. એટલા માટે યમદૂતો તેને કુંભીપાક નામના નરકમાં નાખે છે. જે મનુષ્ય આ લોકમાં માતા પિતા, બ્રાહ્મણો અને વેદોનો વિરોધ કરે છે, યમદૂતો તેને કાલસૂત્ર નામના નરકની અંદર નાખે છે. જે મનુષ્ય કોઈ પણ પ્રકારની આપત્તિ નહીં આવી પડવા છતાં પણ વૈદિક માર્ગને ત્યજી દે છે, અન્ય પાખંડપૂર્વક ધર્મનો આશ્રય લે છે, યમદૂતો તેને અશિપત્ર નામના નરકની અંદર નાખે છે. જે મનુષ્ય આ લોકની અંદર રાજા તથા રાજ કર્મચારીઓ હોવાથી કોઈ નિર્દોષ મનુષ્યને દંડ આપે છે અથવા બ્રાહ્મણ શરીરને દંડ આપે છે, બ્રાહ્મણનું તિરસ્કાર કરે છે, બ્રાહ્મણની સાથે વ્યવહાર નથી રાખતા, બ્રાહ્મણ જે દિશા સૂચન કરે છે એમાં નથી માનતા, એવા લોકોને મર્યા પછી યમદૂતો શુકરમુખ નામના નરકની અંદર નાખે છે. લખ્યું છે કે જે માણસ અદેખાઈ કરે છે, ઈર્ષ્યા કરે છે, મોહ કરે છે, પોતાનું નથી છતાં પણ પોતાનું જ છે એવું માને છે અને એવી આશા રાખે છે જલ્દી મને મળી જાય. ઓલી બેન ગળામાં ચેન પહેર્યો તો એ બહુ સારો હતો, એવો ચેન નહીં પણ એનાથી પણ વધારે સારો મને મળી જાય. પછી એના પાછળ જે કંઈ કામ કરવા પડતા હોય એ હે નાથ તમે કરો, પણ મારે તો એ જોઈએ જ છે. જે મનુષ્ય લોકમાં મચ્છર વગેરે, માખીઓ વગેરે, નાના નાના જીવજંતુ વગેરેને મારે છે એને પણ નરકમાં જવું પડે છે. ઘણા ઘણા નરકોનું વર્ણન કર્યું પછી તો સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે આ બધાય નરકની અંદર જો ન જવું હોય તો ભગવાનનું નામ કીર્તન એક જ સાર્થક છે, એક જ સમર્થ છે. તો આપણે ભગવાનનું 1 મિનિટ માટે સંકીર્તન કરી લઈએ, પછી 10-20 મિનિટ સુધી આગળની કથા હજી આવે છે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે
गिरिधारी गाइए रे गिरधारी गिरधारी गाइए रे हे गिरिधारी गिरिधारी गाइए रे गिरधारी गिरधारी गाइए रे माय मीरा के नाथ प्रभु गाइए मीरा के नाम प्रभु गाइए हे गोविंद गोविंद गाइए रे राधे गोपाल कृष्ण गाइए रे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे मुरली मनोहर गाइए रे मुरली मनोहर गाइए रे हे मुरली मनोहर गाइए रे मुरली मनोहर गाइए रे भजो नंद के लाल नित्य गाइए रे भजो नंद के लाल कृष्ण गाइए रे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए रे बालका नमने द्वारिका ते खड़को ढीला कान रे ये वाला रही न सकूं तुम बिना मन द्वारका रे खड़को ढीला कान रे रही न सको तम बिना ऊंचा देवड़ द्वारिका आथमण दरबार रे ऊंचा देवड़ द्वारिका आथमण दरबार रे नीचे गगड़ घूमती त्या ए नीचे गगड़ घूमती त्या खाय छे नटाराम रे ये वाला रे न सकूं तुम हल्का न मन गोमती मानवड़ा ओढ़ीला कान रे ये वाला रे न सकूं तुम बिना सामे काठे वालो एनो वगाड़े धन कणो नहीं पार रे सामे काठे वालो एनो वगाड़े धन कणो नहीं पार रे मोरलीए मन हेरी लीधा ए मोरलीए मन हेरी लीधा बंसी का मणगार रे ये वाला रे न सकूं तुम बिना उभली रे ने तू गोवालनी मारा ताण देती जा गोकुलनी तू छोरे गोवालनी गोवालन के ने तू नाम तारा तू कोनी દીકરી કોની જોવારું ગોવાલણ ગોવાલણ કેને તું
જોયા લામડિયા તારા રે ગોકુળની તું જોરે ગોવાલણી. ગોવાલણ રાધા નામ છે મારા, નથી હું પરણી છું રે કુંવારી. ગોવાલણ રાધા નામ છે મારા, નથી પરણી છું રે કુંવારી. પિતા વૃષભાનું છે મળી યશોદાજી જુએ તારી વાત, બેઠા ઉતરો હે હરે કા ચલા કદમની ડાળ, બેઠા ઉતરો એ તમને દેશો યમુનાજી નની હેઠા ઉતરો હરે હેઠા ઉતરો હેઠા ઉતરો હેઠા ઉતરો
અને જમના લાગે ખારી જે પણ ગમતું નથી અને જમના લાગે છે મારા વાલા નિહારે વે એજી સિદ્ધને કરાવ્યા સામડા સાથે ધેનું સાથે ગાતા ગીત આ તો પરા ભવની પ્રીતડી હજી તે સિદ્ધને એ તે સિદ્ધને વિસારી સાંભળા. બોલ શ્રી દ્વારિકા સકી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. શ્રી રાજોવાચ નિવૃત્તિ માર્ગ કથિત આદો ભગવતા યથા ક્રમયોગો બ્રહ્મણાયદ સંશ્રુતિ. રાજો વાચ એટલે કે રાજા પરીક્ષિત આગળની કથામાં પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન સુખદેવજી મહારાજ, હું તમને પ્રણામ કરું છું. મારું પ્રણામ છે તમે સહર્ષ સ્વીકાર કરો અને મારા મનની અંદર એક પ્રશ્ન છે એનો પ્રત્યુત્તર આપો. મેં તમને પહેલા પ્રશ્ન પૂછેલો હતો કે જે માણસો બધી જ પ્રકારના કર્મ કરે છે પણ એની ગતિ કેમ વિભિન્નતા છે, બધી ગતિઓની અંદર વિભિન્નતા કેમ છે, તો એ તમે મને સમજાવ્યું કે સારા કર્મ કરે તો એ સ્વર્ગની અંદર જાય, કોઈ નઠારા કર્મ કરે તો એ નરકની અંદર જાય. એ તમે બધું મને સમજાવ્યું. મારા મગજની અંદર એ બધી જ વાત ઉતરી ગઈ કે કોઈ ન કરવા યોગ્ય કાર્ય કરે તો એને અવશ્ય નરક મળે. પણ મારા મનની અંદર હજી એક પ્રશ્ન છે કે જો એ નરકમાં ન જવું હોય તો? સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, કર્મ કરે તો નરકમાં તો જવું જ પડે, પણ છતાં પણ હું તને એક માર્ગ, એક રસ્તો બતાવું કે જો તમે અવળા કર્મ કરેલા હોય અને છતાં પણ જો નરકમાં ન જવું હોય તો શું કરવું? હું તને કહું છું કે હે રાજન, જે વ્યક્તિએ ન કરવા યુક્ત કર્મ કરેલા છે એને ખબર છે, અને જો એ કર્મનું પ્રાયશ્ચિત, પશ્ચાતાપ, જેને અફસોસ કહેવાય, એ જો પ્રાયશ્ચિત આને આ જન્મમાં કરી લઈને તો એને નરકમાં ન જવું પડે. પ્રાયશ્ચિત પશ્ચાતાપ કરી અને ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, મારાથી ન કરવા યોગ્ય કર્મ થઈ ગયું છે, કૃપા કરી અને તમે એ કર્મનો જે કોઈ ફળ છે એ ફળ મને ન મળે એવા આશીર્વાદ આપજો. સુખદેવજી મહારાજ કહે છે કે અરે ત્યાં સુધી પણ હું તને કહું કે જો તમે એવી પ્રાર્થના ન કરી શકો કે મારાથી ન કરવા યોગ્ય કર્મ થયા છે, તમે મને એમાં કંઈક એવા આશીર્વાદ આપજો કે મારે નરકમાં ન જવું પડે. જો તમે એટલું પણ ન કરી શકો, માત્ર ભગવાનનું નામ પણ જો લઈ લ્યો ને તો નરકમાં ન જવું પડે. હે રાજન, આની પાછળ એક નાનકડો ઇતિહાસ છે, હું તને કહું છું, સાવધાન થઈને સાંભળો. કાન્યકુબ્જ નામના નગરની અંદર, કનોજ આપણે જેને કહીએ, એ નગરની અંદર એક દાસીપતિ બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ હતો પણ એ દાસીનો પતિ હતો. એ બ્રાહ્મણનું નામ હતું અજામિલ. દાસીના સંસર્ગને લીધે,
દૂષિત થવાને કારણે તેનો સદાચાર નષ્ટ થઈ ગયો હતો. જન્મથી તો એ બ્રાહ્મણ હતો, પણ એનો સદાચાર નષ્ટ થઈ ગયો હતો. છતાં પણ ઋષિમુનિઓ કહે છે, જન્મના જાયતે શુદ્ર કર્મણા દ્વિજ ઉચ્યતે. હે રાજન, જન્મથી કોઈ પણ યોની, કોઈ પણ વર્ણની અંદર તમારો જન્મ થયો હોય, પણ એ જન્મથી કોઈ બ્રાહ્મણ કે શૂદ્ર કે કોઈ ક્ષત્રિય નથી કહેવાતા, પણ કર્મણા દ્વિજ ઉચ્યતે. હે રાજન, એના કર્મથી એ દ્વિજ થાય છે. દ્વિજ એટલે બ્રાહ્મણ. પછી ભલે ને કોઈ પણ જ્ઞાતિના હોય, એના કર્મ સારા હોય તો આપણે એને બ્રાહ્મણ તરીકે સમજી શકીએ, એને પ્રણામ કરી શકીએ. કહ્યું છે કે અજામિલ દાસીના સંસર્ગથી એનો સદાચાર નષ્ટ થઈ ગયો. પતન પામેલા વટે માર્ગુઓ હોય કે જે પતન થઈ ગયા છે, કે હવે જેની પાસે કંઈ બચ્યું નથી, એવા વટે માર્ગુઓ હોય, એની પાસેથી છળ કપટ કરી અને બધું જ હરી લેતો હતો. એના રૂપિયા પૈસા પણ હરી લેતો હતો. ઘણી ઘણી જગ્યાએ ચોરી કરતો હતો, દગાખોરી કરતો હતો, બધાનું ધન ચોરી લેતો હતો અને વિશ્વાસઘાત પણ કરતો હતો. અનેક અનેક સ્ત્રીઓનો સંગ કરતો હતો. લોભ અને લાલચથી પોતાના પરિવારનું પાલન અને પોષણ કરતો હતો. તેના આયુષ્યના 28 વર્ષ વીતી ગયા, છતાં પણ એ સમજ્યો નહીં. બીજા 28 વર્ષ વીતી ગયા, છતાં પણ સમજ્યો નહીં. એ વૃદ્ધ થવા લાગ્યો, છતાં પણ એની ઇન્દ્રિયો શિથિલ ન થઈ અને ભોગ ભોગવવામાં એટલો બધો તત્પર રહેતો હતો કે જાણે આ પૃથ્વીની અંદર માણસના સ્વરૂપમાં કોઈ અસુર રહેતો હોય એવા બધા જ લક્ષણો એની અંદર હતા. તે વૃદ્ધ અજામિલે પોતાની પત્નીઓથી 10 પુત્રોને જન્મ આપ્યા હતા. તેમાંના સૌથી નાના પુત્રનું નામ એણે નારાયણ એવું આપેલું હતું. લખ્યું છે કે એક વખત એક સાધુના સંસર્ગની અંદર આવ્યો અને સાધુએ કીધું કે તું કોઈથી કંઈ સમજતો નથી, હું તને ઘણી વખત ચાતુર્માસ થાય ત્યારે આવું છું, તું સમજતો નથી. એટલે સાધુએ પછી દવા આપી, પણ એને કીધા વગર દઈ દીધી. એવું થયું. આપણે કોઈનું હિત કરતા હોય અને એ સમજતા જ ન હોય તો આપણે એનું એવી રીતના હિત કરીએ, પણ એને ખબર પણ ન પડે અને એનું હિત પણ થઈ જાય. એટલે દવા આપી, પણ એવી રીતના આપી, કહી દીધું કે આ તારા બધા પુત્રો છે, એમાંથી જે સૌથી નાનો પુત્ર છે ને એ બહુ જ સરસ છે, રૂપાળો છે, પ્યારો છે, એક કામ કર, એનું નામ તું નારાયણ રાખી દેજો. અજામિલ બધી બહુ ઉતાવળમાં હતો, ભોગને ભોગવવાની અંદર તત્પર હતો. કીધું કે હા કઈ વાંધો નહીં, નારાયણ રાખી દઈશ. પછી પોતાનું જીવન જીવતો હતો. તે મૂર્ખ આવી રીતે પોતાનું જીવન વિતાવતો રહ્યો. એટલામાં જ એને ત્યાં મૃત્યુ વેળા આવી ગઈ, મૃત્યુનો સમય આવી ગયો. જ્યારે એનું મૃત્યુ થવાનું હતું એના પહેલા એને બધું જ યાદ આવ્યું કે એના જીવનમાં એને શું કર્યું છે. આપણે ચર્ચા કરી ગયા કે મૃત્યુનો સમય આવે ત્યારે આપણને બધું જ યાદ આવે, જીવનમાં જે કંઈ કર્યું હોય એ બધું જ યાદ આવે. એને યાદ આવ્યું કે હું મારા પુત્રોના લાલન પાલનમાં કેવો વ્યસ્ત હતો, સૌથી નાના દીકરાને હું કેટલો બધો રમાડતો હતો, એની સાથે હું કેવી રીતના એને જે જે ગમતું હોય એ બધું એનું કાર્ય સિદ્ધ કરતો હતો. એને બધું જ યાદ આવ્યું. અંત સમયે એના પુત્રનો સ્નેહ એને કામ આવ્યો. જ્યારે એના મૃત્યુનો સમય આવ્યો અને એ મૃત્યુ થવા જઈ રહ્યું હતું એવા જ સમયે યમના દૂતો એની બાજુમાં આવે છે અને એનું જે મૃત્યુ થાય એની વાટ જોતા હોય છે. એટલામાં જ ત્યાં એ મોહ વસાદ એટલે કે પુત્રના સ્નેહ વસાદ એ એના દીકરાને બોલાવે છે. કારણ કે મેં તમને કીધું જ છે, દુનિયાની અંદર સૌથી મોટામાં મોટા દુઃખ હોય તો એ બે જ છે. જે દુઃખ એ વ્યક્તિને યાદ હોય પણ ભૂલાઈ જાય. જન્મનું દુઃખ છે એને ભૂલાઈ જાય, અને મૃત્યુનું દુઃખ હોય એને અનુભવ થતો હોય પણ એ કોને કહે? બસ મરવાનું જ છે. એક જ મિનિટ છે, 1 મિનિટમાં એટલા બધા દુઃખ આવી જાય કે એને કહેવા માટેની જીભ પણ ન હોય, બોલવા માટેની શક્તિ પણ ન હોય. એને બધું જ યાદ આવે છે. અને જ્યારે આપણને બધું દુઃખ યાદ આવે ત્યારે આપણા જે પ્રેમી હોય એ પણ યાદ આવે. એટલા માટે જ સાધુ સંતો કહે છે કે પ્રેમ કરવો તો ભગવાનને કરવો, રાધાના નાથને કરવો, મીરાના નાથને કરવો,
એ કામ આવશે, બીજા કોઈ પ્રેમી ક્યાંય કામ નહીં આવે. અજામિલે પ્રેમ કરેલો હતો એના દીકરાને, એનો દીકરો એને યાદ આવ્યો મૃત્યુ વેળાએ, જ્યારે યમદૂતો એને પકડવા આવ્યા એવા સમયે એ બોલ્યો નારાયણ નારાયણ નારાયણ. એટલું જ બોલતા ભગવાન વિષ્ણુના પાર્ષદો એના સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા અને આંખનો પલકારો થાય એટલી જ વારની અંદર એ અજામિલની પાસે આવી ગયા. અને જ્યાં યમદૂતો અજામિલના પ્રાણને લેવા જતા હતા, જ્યાં પ્રાણને ખેંચતા હતા, ત્યાં વચ્ચે હાથ દઈ અને વિષ્ણુના પાર્ષદોએ એના પ્રાણને હરી લીધા, પ્રાણને પકડી લીધા. બંને વચ્ચે થોડોક એવો મતભેદ થયો. વિષ્ણુના દૂતો અને યમના દૂતો એ બંને વચ્ચે સંવાદ થાય છે. યમના દૂતો કહે છે કે અરે તમે કોણ છો? મનુષ્ય જ્યારે ન કરવાના કર્મ કરે ત્યારે અમે લોકો દર વખતે આવીએ છીએ અને આવા જે પ્રાણીઓ હોય છે એના પ્રાણને હરી લઈએ છીએ, તો આ વખતે તમે આ અમારા કાર્યની અંદર સંકટ આપનાર કોણ છો? તમે કોઈ દેવતાઓ છો તો તમને તો આ બધી ખબર જ હોય, કોઈ સિદ્ધો છો તો તમને પણ ખબર હોય, તમે આ ભગવાન જેવા દેખાતા તમે છો કોણ? અને આ અમારા કાર્યમાં કેમ વિક્ષેપ કરો છો? ત્યારે વિષ્ણુના પાર્ષદ યમના પાર્ષદોને કહે છે, યમના દૂતોને કહે છે કે ભાઈ અમે લોકો વિષ્ણુ ભગવાનના પાર્ષદો છીએ. એ વિષ્ણુ ભગવાનથી ઉપર આ દુનિયાની અંદર કોઈ નથી. જગતનો નાથ જગન્નાથ એક જ છે, જગતનો પિતા પરમ પિતા એક જ છે અને અમે એના સેવકો છીએ, અમે એના પાર્ષદો છીએ, અમે આનું પ્રાણ લેવા આવ્યા છીએ. યમદૂતો કહે છે કે અરે ભાઈ તમને ખબર નથી, સંપૂર્ણ જીવનની અંદર આણે અઘોર કૃત્ય કરેલા છે, સદાચારથી નષ્ટ થયેલો છે, કરવા યોગ્ય એક પણ કામ એણે નથી કર્યું. વિષ્ણુ ભગવાન કહે છે કે હમણાં 1 મિનિટ પહેલા તો કર્યું, એ 1 મિનિટ પહેલા જે કાર્ય કર્યું એ જ આખા જીવનને એણે તારી દીધો. યમદૂતો શું કહે છે કે શું કર્યું, અમને તો ન સંભળાણું. ત્યારે વિષ્ણુ ભગવાનના પાર્ષદો કહે છે કે અરે તમે સાંભળ્યું નહીં, એણે નારાયણ 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 એવી રીતના પોતાના પુત્રને બોલાવ્યું. યમદૂતો કહે છે કે એ તો પુત્રના સ્નેહ વશાત બોલાવ્યો હતો, ભગવાનનું ક્યાં નામ લીધું છે? વિષ્ણુના પાર્ષદો કહે છે કે તમે અમારી સાથે કોઈ પણ પ્રકારની માથાકૂટ ન કરો, અને અમારે જ લઈ જવાનો છે, અમારે જ લઈ જવાનો છે. બહુ બધું તમને એવું શંકા હોય તો તમારા જે સ્વામી છે એને જઈને પૂછી આવો. યમના દૂતો યમલોકની અંદર જાય છે, યમરાજાને પગે લાગે છે, પ્રણામ કરે છે, પૂછે છે કે હે મહારાજ, અમે તો એવું સાંભળ્યું છે કે ચરાચર સૃષ્ટિની અંદર તમે એક જ નાથ છો. જે કોઈ વ્યક્તિઓ હોય એવા અધર્મયુક્ત કામ કરતા હોય એને અમે લેવા જઈએ છીએ, તમારી આજ્ઞાથી જઈએ છીએ. શું તમારી ઉપર પણ કોઈ નાથ છે? આજે અમે જે કાર્ય કરવા જતા હતા એમાં વિક્ષેપ પાડી અને કોઈ 2 પાર્ષદો આવ્યા હતા, એણે અમને તમારી પાસે મોકલ્યા. યમરાજા કહે છે કે અરે તમે કોના પ્રાણ લેવા જતા હતા? યમદૂતો કહે છે કે આજીવન પર્યંત જેણે વ્યભિચાર કરેલો હતો, અપ્રામાણિકતા કરેલી છે, એના પ્રાણ લેવા અમે જતા હતા. અને આવું બધું બન્યું. કહે છે કે તો બીજા લોકો આવ્યા એ કોણ હતા? કહે છે અમને ખબર નથી. એવું કહે છે કે અમે વિષ્ણુ ભગવાનના પાર્ષદો છીએ. ત્યારે યમલોકની અંદરથી યમરાજા હતા, એ પણ પોતાના સિંહાસનથી ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે અરે હું તમને એ વાત તો કહેવાનું જ ભૂલી ગયો, બીજી વખત તમે ધ્યાન રાખજો, કોઈ પણ જગ્યાએ ભગવાનનું નામ લેવાતું હોય, કોઈ પણ વ્યક્તિ જાણીએ અજાણીએ, સમજીને કે ન સમજીને, એને કંઈ ખબર પડતી હોય કે અભણ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જો ભગવાનનું એક વખત પણ નામનો ઉચ્ચારણ કરે ને તો તમારે એને લેવા નહીં જવાનું. કારણ કે મારી ઉપર પણ પરબ્રહ્મ પરમાત્મા છે, એનું નામ વિષ્ણુ ભગવાન છે. એ વિષ્ણુ ભગવાનના જ સંચાલનથી અમે લોકો જીવન જીવીએ છીએ. એ વિષ્ણુ ભગવાને જ અમને લોકોને આ સત્તા દીધેલી છે. એટલે સત્વ અને તત્વથી યુક્ત એવા વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ જે કીધું એ બધી જ વાત સાચી છે. એના પ્રાણ એ જ લઈ જશે અને એ સ્વર્ગની અંદર જશે, એમાં કોઈ શંકા નથી, કારણ કે એણે ભગવાનનું નામ લીધું હતું. તો આ અજામિલના ઉપાખ્યાનથી આપણે એ સમજવાનું કે જાણીને કે જો વિચારીને કે સમજીને કે ન સમજીને જે કંઈ કરીએ એનું ફળ મળે જ છે, મળે જ છે અને મળે જ છે. આપણું ધ્યાન ન હોય
આપણને ખબર ન હોય, અંધકાર હોય એવા સમયે આપણે એક પથ્થરના ટુકડાને અડીએ, જ્યારે પ્રકાશ થાય ત્યારે ખબર પડે કે આપણા હાથ તો કાળા થઈ ગયા, તો એ કોલસો હતો. તો એ જાણીને કે વિચારીને કે ન સમજીને કે સમજીને જે કાર્ય કરીએ એનું ફળ તો મળવાનું છે, એ સનાતન સત્ય છે. તો આટલું બધું આપણા માટે ઋષિમુનિઓએ આપણને છૂટ આપી દીધી, ભગવાને આપણને છૂટ આપી દીધી. એવું નથી કે મને પત્ર જોઈએ, પુષ્પ જોઈએ, ફૂલ જોઈએ, ફળ જોઈએ, મોટી મોટી સામગ્રી જોઈએ, એવું બધું કંઈ મને નથી જોતું. એ બધું તો છે મારી પાસે. ભગવાન તો એટલું જ કહે છે, માત્ર ને માત્ર શુદ્ધ હૃદયનો પવિત્ર ભાવ હોવો જોઈએ. જો તમારો શુદ્ધ ભાવ હશે તો મારા પાર્ષદો દોડતા દોડતા આવશે અને તમને ત્યાંથી ઉપાડી અને મારા શરીરની અંદર સામીપ્ય સાયુજ્ય ભક્તિ પ્રદાન કરશે. આ અજામેલના ઉપાખ્યાનથી આપણે યમલોકો, યમદૂતો અને વિષ્ણુ ભગવાનના પાર્ષદોનો જે સંવાદ હતો એ સંવાદ સાંભળ્યો. આજની કથાનો ક્રમ અહીં સુધી હતો. એ ક્રમને આપણે પરિપૂર્ણ રીતે પ્રામાણિકતાથી સાંભળ્યો. એ બદલ બધા જ ભક્તજનો જે કોઈ છે અહીંયા આટલા સમય સુધી સાંભળે છે, વ્યાસપીઠ એને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે કે એટલી બધી ભક્તિ, કીર્તન અને ભગવાનનું નામ તમારા પવિત્ર હૃદયની અંદર રહી. હવે હૃદય જેવું હોય એવું, મેં તો પવિત્ર કીધું, જેવું હોય એવું. કારણ કે જો મારે અહીંયા બેસવું હોય ને તો હું આ બધું સાફ સફાઈ કરીને બેસું. તમારે જ્યાં બેસવું હોય ને કદાચ કંઈક પડ્યું હોય તો તમે આમ સાફ સફાઈ કરીને જ બેસો ને. તો તમે નામ લેતા હશો તો ભગવાન હૃદયમાં આવશે, અને એ હૃદયમાં આવશે તો એ બધું સાફ સાફ કરીને જ બેસશે. એમને એમ તો નહીં બેસી જાય. અને હું તો કહું છું કે આવશે, પણ મને એવું લાગે છે આવશે નહીં, આવી જ ગયા. નકર થોડા આપણે બેહીએ, બારોબાર ન બેહીએ. બારોબાર કેટલા બધા આનંદ આપનારા એવા પ્રકારો છે, એવા સ્થાનો છે કે ત્યાં આપણે બેસીએ. પણ નહીં, ભગવાનને ગમે છે એટલે આપણે એના ઘરની અંદર બેઠા છે. આપણા ઘરની અંદર કોણ આવે? મેં તમને કીધું, આપણને ગમતા હોય તો આપણે અહીંયા આવ્યા છે તો ભગવાનને પસંદ છે. બસ આ જ સુવિચારને લઈ અને આપણે આ કથાને અહીંયા અલ્પ વિરામ આપીએ. કાલે સવારે બરોબર 9 વાગે આપણે બધા જ પાછા આ ગુણાનુવાદ કરવા માટે એકત્રિત થશું અને ભગવાનનું નામ અને ચિંતનની ગુણગાથાઓ ગાશું. બધાયને જય શ્રી કૃષ્ણ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. કુળદેવી સર્વમંગલા માત કી જય. સોમનાથ ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી બિલેશ્વર મહાદેવ કી જય. સમસ્ત પિતૃ દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન વાંગમય ભાગવતજીનું સ્મરણ કરીએ. યોંત પ્રવિશ્ય મમ ચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્નાં અન્યા સહસ્રચરણા શ્રવણત્વગાદિ પ્રાણા નમો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાન પુરાણ પુરુષોત્તમાય વાંગવય સ્વરૂપાય નમઃ. સાયં પૂજનાથે ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામિ. ત્યાં ભગવાન પાસે આપણે નૈવેદ્ય ધરેલું છે પ્રસાદી, તો ભગવાનને જમાડવાનો ભાવ કરવો.
ॐ शर्कराखण्ड खाद्यानि दधि क्षीरः घृतानि च आहारं भक्ष्यभोजन च नैवेद्यं प्रतिगृह्यताम् नैवेद्यं प्रतिगृह्यतां पुराणपुरुषोत्तमाय वाङ्मयस्वरूपाय नमः नैवेद्यं निवेदयामि तथा મંગલારાર્તિક્યમ મહા ભગવાનને પ્રેમપૂર્વક પરિવારજનો ભેગા મળી ભગવાનની આરતી કરી. हे गिरिधर तेरी आरती गाऊं हे गिरिधर तेरी आरती गाऊं बाके बिहारी तेरी आरती गाऊं बाके बिहारी तेरी आरती गाऊं आरती गाऊं प्यारे तुमको रिझाऊं हे आरती गाऊं प्यारे तुमको निहारूं बाके बिहारी तेरी आरती गाऊं बाके बिहारी तेरी आरती गाऊं मोर मुकुट पीतांबर सोहे मोर मुकुट पीतांबर सोहे प्यारे बांसी मेरो मन मोहे प्यारी बंसी मेरो मन मोहे सुन कर मैं तो सुधी बिसराऊं बाके बिहारी तेरी आरती गाऊं चरणों से निकले गंगा प्यारी चरणों से निकली है गंगा प्यारे जिसने सारे दुनिया तारे जिसने सारी दुनिया तारी उन चरणों में शीश नमाऊं उन चरणों में शीश नमावो बाके बिहारी तेरी आरती गाऊं सेवा के बिहारी तेरी आरती गाऊं आरती गाऊं प्यारे तुमको रिझाऊं आरती गाऊं प्यारे तुमको रिझाऊं हे गिरिधर तेरी आरती गाऊं हे गिरिधर तोरी आरती गाऊं कर्पूर गौरम करुणावतार संसार सारा ओ भुजगेन्द्रहारा सदा वसंतम हृदयार वेले भवं भवानी सहितं नमामि हे मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज हे मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरे हे सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते रे बाके बिहारी तेरी आरती गाऊं श्री बाके बिहारी तेरी आरती गाओ हे गिरिधर तेरी आरती गाऊं हे गिरिधर तेरी आरती गाओ भगवान पुराण पुरुषोत्तमाय नमः हरार्तिज्ञं समर्पयामि
ह्यनिकानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे भागिदेवताभ्यो नमः जलेन सजलीकरणं हस्तैः देवाभिवन्दनम् आत्मकल्याणार्थे स्वात्माभिवन्दनं हरर्दिज्ञं पश्चात् चतुः प्रदक्षिणीकृत्य ॐ जगनेन जगनमय जन्त देवासानि धर्माणि प्रथमान्यासन्नः तेहनाकं महिमानः सचन्त यत्र पूर्वे साध्याः शान्तिदेवाः विद्या बुद्धि धनैश्वर्य पुत्र पौत्रादि संपदा पुष्पाञ्जलिप्रदानेन देहि मे वाञ्छितं फलम् भगवान् वाङ्मय पुरुषाय नमः मंत्र पुष्पाञ्जलि समर्पयामि બધા વ્યાસપીઠ સન્મુખે આવી ભગવાનની 4 પ્રદક્ષિણા નામ સંકીર્તન દ્વારા ભગવાન કર્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન પુરાણ પુરુષોત્તમાય નમઃ. વિશેષાર્ઘ્ય ફલમ જલમ સમર્પયામિ. હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરીએ. આજના દિવસની ભગવાન તમારી જે પૂજા કરી છે એ પૂજનનો તમે સ્વીકાર કરો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયે
નવઃ ચ મનસેન્દ્રિયર્વા બુદ્ધિયાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મે નારાયણાય તિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. પુરાણ પુરુષોત્તમાય ભાગવત મહાપુરાણાય નમઃ. પ્રાર્થના ક્ષમાપન પૂર્વક નમસ્કાર સમર્પયામિ. શ્રી ગણપતિ મહારાજ કી જય. સર્વમંગલા માત કી જય. ભાગવત ભગવાન કી કી જય. દ્વારિકાધીશ ધીશ કી જય. સુખદેવજી મહારાજ રાજ કી જય. બિલેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ. હર. અત્યારે બધા યજમાનો જે બીજા છે એ બધાએ ભાગવતની પૂજા કરી ભગવાનને જલસિંચન વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.